તમે અહીંયા છો? મેં એવું વિચાર્યું કે અમારે લગ્ન આવે છે ને મારા કાકાની છોકરીના, તો આપણે ચણિયાચોળી નવા લઈ આવવા છે કે હું ઓનલાઈન મંગાવી લઉં? એવું કાંઈ જરૂરી નથી કે ગમે એના લગ્ન હોય ત્યારે આપણે કપડા લેવાના જ તે. તારા ઓલા લગ્નના ચણિયાચોળી મેં એકલા આપ્યા છે ને ઈવડા ઈ પહેર, ઈ હારા જ છે, કઈ ખરાબ નથી. મમ્મી બરોબર જ કહે છે કે લગનમાં હતા ચણિયાચોળી પહેરી લો. મારા માસીની છોકરીના લગ્ન હતા ત્યારે તે મેં અમારે લગ્ન વાળા તે ચણિયાચોળી પહેર્યા હતા. એમાં શું થઈ ગયું? તાર માસીની છોકરીના લગન હતા, હવે કાકાની છોકરીના લગન છે, બધા અલગ અલગ માણસો હોય, કઈ કોઈને ખબર ન હોય કે આ ઈ જ ચણિયાચોળી છે. પછી મમ્મી આપણે કથા હતી ત્યારે તમે મને ઈ જ ચણિયાચોળી પહેરાવ્યા હતા. એમાં શું થઈ ગયું? તો એમાં હું પહેરવાના? પછી તમારી બેનના લગ્નમાં તે મેં આપણા લગ્ન વાળા ચણિયાચોળી પહેર્યા હતા. પણ એમાં થઈ શું ગયું? પછી મમ્મી તમારા ભાઈની છોકરીના લગ્ન હતા ત્યારે તે મેં અમારા જ લગ્નના ચણિયાચોળી પહેર્યા હતા. પણ એમાં થઈ શું ગયું? ઈ તો કેટલી વાર પહેરાય, અમે તો એક ને એક હાડી 10 વાર પહેરીએ. પછી તમારા બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં તે મેં ઈ જ ચણિયાચોળી પહેર્યા હતા. અરે પણ તો થઈ શું ગયું? તમે તો મારી હાલત તાજમહેલ જેવી કરી નાખી છે. ઈ એટલા વર્ષોથી એક જેવો દેખાય છે ને એવી રીતના હું બધાના લગ્નમાં એક જેવી જ દેખાવ છું. એમાં થઈ શું ગયું? ઈ 50,000 ના ચણિયાચોળી છે, તને કાંઈ ખબર પડે છે કેમ ખર્ચાય એમ? ખાલી 50,000 નહીં, 50,501 રૂપિયો આપ્યો તો એને પૂરેપૂરો. તો પણ એમાં શું થઈ ગયું? હવે 5 વર્ષ પછી મારા ભાઈના લગ્ન આવશે ત્યારે તમે મને ઈ 10 વર્ષ જૂના ચણિયાચોળી પહેરાવશો ને? એમાં શું થઈ ગયું એટલે? એમાં 2 મહિનાનું મારું પેન્શન એમાં મેં નાખ્યું છે. તમે તો એમ કહેતા હતા ને કે મેં મારા પૈસાથી તારી માટે ચણિયાચોળી લીધા છે. લે વાહ, ઘરમાં કોઈ દિવસ 1 કિલો ખાંડના પૈસા નથી આપ્યા, ઈ તારા ચણિયાચોળીના પૈસા આપે? હું તો આ વખતે નવા ચણિયાચોળી લઈને જ રહીશ. મનીષા, હું આપીશ તને પૈસા, હું લઈ દઈશ તને ચણિયાચોળી. આ તું એની પાછળ જા, મારા પેન્શનમાંથી 1 રૂપિયો હવે નથી આપવાની તને. બહુ મારા ઉડાડ્યા. લે મમ્મી, આ શું કરો છો? આ જોને તારી વહુનું બ્લાઉઝ સીવતી હતી, લગન છે ને એને જોવે ને તો સીવી દીધું. અરે પણ તો એને બાજુમાં બેહાડીને શીખવાડી દેવાય ને કે કઈ રીતે આ બધું સીવવાનું હોય. ઈ શીખવા નથી આવી, ઈ તો ખાલી સાસુ ઉપર હુકમ કરવા જ આવી છે. ઉભા રહો, હું એને બોલાવું અને એને કહી દઉં અહીં મમ્મી પાસે બેહીને શીખી લે, એટલે પછી એને ભવિષ્યમાં વાંધો નહીં, એ કર્યા કરે એની રીતે. રેવા દે, એને નો કહીશ, નહીતર ઈ એમ કહે કે બધી વાત આઈ એના છોકરાને કરે છે, નથી કેવું કાંઈ. તો હું એના મમ્મીને ફોન કરીને કહી દઉં કે આને સિલાઈ કરતા તો નથી શીખવાડ્યું. એની મમ્મીને કે જ છો તો હારવાર કહી દે છે કે રસોઈ નથી આવડતી, ઈ કહી દે હારવાર. હા હા, કહી જ દઉં આજે. અને સાંભળ, ઈ તો ઈ એમય કહેતા હતા કે સફાઈ કરવામાં 1 નંબર છે, બધું સરસ સફાઈ કરે. આ તો હાવ 1 નંબર હું 0 નંબર છે, કહી દેજે હારવાર. અરે કહી જ દઉં હમણાં ફોન કરીને. હા, અને એને મમ્મી તો એમ કહેતા હતા કે મારી છોકરી બહુ સંસ્કારી છે, હું સંસ્કારી. આ હેઠા વાસણ પડ્યા હોય એ નથી ઉપાડતી, કહી દેજે હારવાર. ઓહો, એવું છે? આ બધું કહીશ ને તો જ તે ઈ લોકોને બરોબર સમજાશે. તું ખાલી એક જ વાક્ય કહીશ ને તો એને નહીં કાંઈ અસર થાય. જાજી વાત કે એટલે જોર પડે. હા હા, હમણાં જો હું ફોન કરું જ છું અત્યારે. સાચી જ વાત છે મમ્મીની, એક વાતમાં થોડો ફેર પડે. જાજી વાત કહેશો તો વાતમાં ભાર પડશે ને. તે સાથે સાથે એમે કહી દેજો કે બાજુવાળા હારે આખો દિવસ બાંધે છે અને ઘરે જે મહેમાન આવે છે ને એની ઇજ્જત નથી કરતા, અને કામવાળાને ટકવા નથી દીધી ને બીજી 3-4 વાત હોય ને એક્સ્ટ્રા ઈ પણ જોડી દેજો. અને કાલ રાત્રે ચોરી થઈ હતી ને એનો બ્લેમ મારી ઉપર નાખી દેજો. મમ્મી, એક બ્લાઉઝ સીવવામાં તમે મને કેટલું બધું સંભળાવી દીધું. મનીષા, હું નહીં કહું કાંઈ. મનીષા